સંદીપ પટેલ નવા વિડીયોમાં આવી ગયો. તગારું આવી રીતે ફાટી ગયું છે, માટી બધી નીકળી ગઈ છે. હવે આપણે એને માટી કાઢી લેવાની છે, કારણ કે અગાસી બગડે એટલે વજનમાં ઓછું થઈ જાય એ રીતે કરીને કાઢી લેવાની. અને માટી વધારે હોય તો ત્યાં ખાતર નાખી દેવાનું. હવે આ કોકોનટ ખાતર છે, આ બધું આમાં જ નાખી દેવાનું છે. માટી ઢોળાય નહીં એ રીતે આવી રીતે ફેરવી નાખવાનું છે. કારણ કે આ લાકડાના સ્ટેન્ડ છે એટલે આવી રીતે ભેળવી નાખવાની. જરૂર પડે તો આમાંથી જ માટી લેવાની છે. જો આ ફાટી ગયેલું છે, આખું સપોર્ટ મૂક્યા તો હાવ પડી ગયું છે. એટલે હવે આપણે આવી રીતે ભેળવીને હવાના ગોઠવી દેવાના આવી રીતે. આ ફિક્સ થઈ ગયો. હવે આ જે રોપ આપણે કાઢ્યા હતા એ આવી રીતે ચોંટાડી દેવાના. આ બે રોપ છે, આ બીજો. અને આ ત્રીજો. તો આવી રીતે ઉગેલા રોપ પૂરું તગારું ફેરવું છે મેં. હવે રિઝલ્ટ કેવું આવે તો તમને આગળના વિડીયો દેખાડી. અને આ ફાટી ગયેલું છે. તો જો તમને અમારો ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટના વિડીયો એમાં હોય મેન્ટેન કરવાના, તો અમારી ચેનલને વધુને વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.